સુરક્ષાની પ્રગતિશીલ સહકારી બેંકો પૈકીની એક રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંકનો ઓડિરેશન કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. આ અવસરે બેંકના હિતધારકો, અધિકારીઓ અને ખાતાધારકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ રાંદેર વિસ્તારના ગીતાંજલિ સ્ટુડિયો ખાતે યોજાયો હતો. બેંકના અધિકારીઓ અને ખાતા હોલ્ડરોએ આ પ્રસંગે ખાસ ઉપસ્થિતિ દર્શાવી હતી. સભામાં બેંકની વિવિધ યોજનાઓ, લોન વિતરણ પ્રક્રિયા, વ્યાજ દરો, બચત ખાતાની સુવિધાઓ તેમજ ડિજિટલ બેન્કિંગ સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ બેંકની પારદર્શિતા અને ગ્રાહક સંપર્ક વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહ્યો છે. બેંક સંચાલન દ્વારા સમયાંતરે આવા કાર્યક્રમો યોજવાથી ખાતાધારકોને તેમના પૈસાની સુરક્ષા અને બેંકની કાર્યપ્રણાલીની વધુ સમજ મળી રહી છે. આજે ઓરિએન્ટેશન પ્રોગ્રામ છે સ્ટાફ, ડિરેક્ટર્સ અને બેંકના ઓફિસર્સ માટે. જે બેંકની થોડા સમય પહેલાં નવી બોડી ઇલેક્ટ થઈ હતી, પછી ઘણા ટાઈમથી એક ઇલેક્શન હતું. એ બધા કારણના લીધે ઓરિએન્ટેશન પ્રોગ્રામ લંબાતો હતો. તે આજે સફળતાપૂર્વક અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા આ પ્રોગ્રામમાં બેંકના તમામ સ્ટાફ મિત્રો, મારી સાથે બધા ડિરેક્ટર્સ, તે છતાં બેંકના એડવાઇઝર્સ, પૂર્વ ડિરેક્ટર્સ બધા ઉપસ્થિત છે. આજના કાર્યક્રમમાં એક પ્રેઝન્ટેશન સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું છે કે બેંક કઈ રીતે ઓપરેટ કરે છે. નવા ડિરેક્ટર્સને ખ્યાલ આવે કે બેંક કઈ રીતે ઓપરેટ કરે છે. તે છતાં એમાં ડિરેક્ટર્સને શું ભૂમિકા છે, બેંક કઈ રીતે આગળ વધશે, એક વિઝન પ્લાન કર્યો છે. અને જે આજે બધા ફ્રોડ વધી રહેલા છે તેને કઈ રીતે આપણે ટેકલ કરશું તે પર આ કાર્યક્રમ છે. આજે એ ઉપરાંત એડિશનલ 2 ગેસ્ટ સ્પીકર આવ્યા છે. એક છે અમારા ગોપાલભાઈ ઢક્કન, જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તે જે નવી આરબીઆઈની બધી ગાઈડલાઇન્સ છે, સ્પેશિયલી ગોલ્ડ લોનને લઈને, તે પર એમનું માર્ગદર્શન પૂરું પાડે છે. તે ઉપરાંત આજે જે બીજા ગેસ્ટ સ્પીકર છે ડૉક્ટર સ્નેહલ વકીલ, ઇન્ટરનેશનલ સાયબર લોયર છે, ડેટા એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્સપર્ટ છે, એ એથિકલ હેકિંગ એક્સપર્ટ છે, ઓથર છે, ટ્રેનર છે. એમણે 28 વર્ષથી વધુનો અનુભવ છે આ સાયબર ફ્રોડ રિલેટેડ કેસીસમાં. એમણે સુરતના છે, પણ રાજ્ય કક્ષાની, ભારત સરકારની તથા ઇવન ઇન્ટરનેશનલ સંસ્થાઓ જે પોલીસ સાયબર ક્રાઇમને લગતી છે તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. સાયબર લોઝને લઈને કઈ રીતે સંસ્થા જે વધતા ડિજિટલ સાયબર ફ્રોડ્સ છે તેમાં સંસ્થા કેવી રીતના આગળ વધશે, બચી શકશે અને નવી ગાઈડલાઇન્સ ફોલો કરવાની છે તેનું આજે માર્ગદર્શન આપશે અમને.